નમસ્કાર. લાસ્ટ જે જોયું હતું આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર 4 વિભાગ, એમાં આ આપણો S વિભાગ, પછી આ બાજુનો જે મોટો પોર્શન હતો 13 થી 18 સમૂહનો જે તત્વ હતા એને આપણે કહ્યું હતું P વિભાગ. વચ્ચેના ભાગની અંદર જે H આટલો ભાગ હતો વચ્ચેના ભાગની અંદર એને કહ્યું હતું D વિભાગ અને નીચે છે F વિભાગ. હવે આ બધા તત્વો જે અલગ અલગ વિભાગના તત્વો છે એની અંદર મેન્ડેલિફે આ પોર્શનમાં ધાતુ રાખે છે. ધીમે ધીમે આ પોર્શનમાં આપણે આવતા જઈએ એટલે ધાત્વિય ગુણ ઘટતો જાય અને વચ્ચેના પોર્શન અંદર આવર્ત કોષ્ટક જોશો એટલે સર્પિલાકાર આવી વસ્તુ છે. સર્પિલાકાર એટલે કે આમ પ્રકારનું જે દેખાય છે એ આપણો કોણ છે? અર્ધ ધાતુ. એટલે કે આ બાજુના પોર્શનમાં ધાત્વિય ગુણ છે. ધાત્વિય ગુણ ધીમે ધીમે આવો છો ઘટતો જાય છે. ઘટતો જઈને ધાતુ ગુણ એટલો થઈ જાય કે અડધો થઈ જાય છે એટલે અર્ધ ધાતુ. એટલે કે જેની અંદર બીજું કોણ ઉમેરાઈ ગયું? ધાત્વિય ગુણ ઓછો થયો અને અધાતુ ગુણ વધારાયો. એટલે અહીંયા અર્ધ ધાતુ અને પછીના ભાગની અંદર આવે છે અધાતુ અને છેલ્લે નિષ્ક્રિય વાયુઓ. હવે આની અંદર રાસાયણિક સક્રિયતાની દ્રષ્ટિએ જોઈએ તો સક્રિયતાની દ્રષ્ટિએ આ S વિભાગના તત્વો છે એમાં સમૂહમાં ઉપરથી નીચે જઈએ. સમૂહમાં ઉપરથી નીચે જઈએ જેમ કે પહેલો સમૂહ છે એની અંદર લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. સમૂહમાં ઉપરથી નીચે જઈએ છીએ એમ એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધતી જાય છે. રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધતી જવી એટલે રાસાયણિક પ્રક્રિયા પરત્વે વધુ ક્રિયાશીલતા જોવા મળે છે. આખો સમૂહ જ રાસાયણિક દ્રષ્ટિએ ખૂબ જ ક્રિયાશીલ છે. એટલે કે ધારો કે હું ઓક્સિજન લઈ આવું, ઓક્સિજન આની પાસે મૂકું તો ઝડપથી પેલો ખેંચી લેશે. નીચે વાળો ફ્રાન્સિયમ તો રેડિયોએક્ટિવ છે, સીઝિયમ ઝડપથી ખેંચી લેશે, આ ધીમેથી ખેંચે. પણ બંને ખેંચે એટલે કે પ્રક્રિયા કરે તો બંને પ્રક્રિયા તો કરે છે કે નહીં? એનો મતલબ કે આખા સમૂહની અંદર બધા તત્વો રાસાયણિક પ્રક્રિયા કરે તો છે જ. રાસાયણિક પ્રક્રિયા કરવા માટે દરેક વધારે ઉત્સુક તો છે જ. પણ લિથિયમ કરતા સીઝિયમની રાસાયણિક પ્રક્રિયા કરવાની વૃત્તિ વધારે છે. એનો મતલબ એવો કહી શકાય કે આ આલ્કલી ધાતુ તત્વો એટલે પહેલો સમૂહ છે એની અંદર સમૂહમાં ઉપરથી નીચે જતા રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાનો ગુણ વધતો જાય છે. એટલે પ્રતિક્રિયાત્મકતા એટલે રાસાયણિક સક્રિયતાનો ગુણ વધતો જાય છે. એટલે ઓલ ઓવર આખો સમૂહ પણ રાસાયણિક ક્રિયાશીલતા તો દર્શાવે છે. પછી ધીમે ધીમે આ બાજુ આવતા જાઓ. હમણાં કહ્યું એ પ્રમાણે ધાતુ તો બધા છે જ. આલ્કલી ધાતુ. બીજો સમૂહ છે એને કહેવાય આલ્કલાઇન અર્ધ ધાતુ. જે આપણને ખબર છે બેટો, માંગે, કા, સ્કૂટર, બાપ, રોયે. એટલે કે બેરિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. આ પણ ઉપરથી નીચે જતા બંનેમાં પહેલામાં થયું એવું જ આમાં થાય છે કે ઉપરથી નીચે જતા રાસાયણિક ક્રિયાશીલતા રાસાયણિક ક્રિયાશીલતા વધતી જાય છે. તો બંને આ સમૂહને કહેવાય આલ્કલી ધાતુ તત્વ. પછીનો સમૂહ છે એને આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ. હવે પછી આ બાજુના પોર્શનમાં આવીએ એટલે અહીંયા કોણ આવશે? તો કે આ બાજુના ભાગમાં D વિભાગ આવશે. D વિભાગ. તો આ શું હતો? આ હતો આપણો S વિભાગ. અને એના પછી અહીં D વિભાગ પછી જે અહીંયા ચાલુ થાય છે એ કોણ છે? P વિભાગ. P વિભાગના તત્વો આવે છે. આવી રીતે P વિભાગના તત્વો આવ્યા. હવે એની અંદર આ પોર્શન કર્યો એટલે શું હતું? તો કે આ કેવા હતા? અર્ધ ધાતુ. તો આ પોર્શનમાં કોણ હતા? ધાતુ. અને પછી કોણ હતું? અધાતુ. અને છેલ્લે કોણ હતા? તો કે નિષ્ક્રિય વાયુ. છેલ્લે નિષ્ક્રિય વાયુ. તો આમ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જતા એક વસ્તુ કહી શકાય કે ધાત્વિય ગુણ ઘટતો જાય છે, અધાત્વિય ગુણ વધતો જાય છે. એક વસ્તુ આ. બીજું રાસાયણિક ક્રિયાશીલતાનો ગુણ આ પહેલા સમૂહની કરતા બીજા કરતા ત્રીજા ધીમે ધીમે ઘટતો જાય. પછી અહીંયા 17મો સમૂહ આવે. 17મો સમૂહ એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટિન. આ જે સમૂહ છે 17મો સમૂહ એની ક્રિયાશીલતા એકદમ વધી જાય. એટલે ક્રિયાશીલતાના ક્રમમાં વિશે કરીએ તો શું કરીએ કે આ બાજુથી આ બાજુ જાવ તો ક્રિયાશીલતા ધીમે ઘટતી જાય છે. તત્વોની ક્રિયાશીલતા ઘટતી પછી એકદમ વધી જાય છે. એટલે કે આખો આલેખ કેવો આવે? ધીમે ઘટતો જાય અને પછી રાસાયણિક ક્રિયાશીલતા હેલોજનની શું થાય? ખૂબ જ વધી જાય. તો હેલોજનમાં આ સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ હેલોજનમાં પણ સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો શું થાય? તો સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ એની રાસાયણિક ક્રિયાશીલતા ઘટતી જાય. જોજો અહીંયા બે વચ્ચે ડિફરન્સ છે. આલ્કલી ધાતુ તત્વોમાં ક્રિયાશીલતા કેવી હતી? ખૂબ જ વધારે.
હેલોજનમાં કેવી રીતે ક્રિયાશીલતા ખૂબ જ વધારે. તો આલેખ તમારો કેવો આવ્યો? આવો આવ્યો કે નહીં? આલેખ આવો આવ્યો. એનો મતલબ કે આ બાજુના પેલા સમૂહના તત્વો આલ્કલી ધાતુ તત્વો અને આ બાજુમાં નિષ્ક્રિય વાયુ સિવાયના આગળના તત્વો એટલે કે હેલોજન સમૂહના તત્વો અથવા એને ચાલ્કોજન સમૂહના તત્વો કહેવાય કે જે 12મા ધોરણમાં ભણીશું. એટલે 17મા સમૂહને આપણે બે સ્વરૂપે બોલી શકીએ. કઈ રીતે? તો કે 17મા સમૂહને હેલોજન સમૂહના તત્વો પણ કહી શકાય અને ચાલ્કોજન સમૂહના તત્વો પણ કહી શકાય. એવી રીતે આ બાજુનો પહેલો સમૂહ છે જેને આલ્કલી ધાતુ તત્વોનો સમૂહ પણ કહી શકાય અને બીજો સમૂહ છે આલ્કલાઇન અર્ધધાતુ તત્વો. એના નામ છે, સમૂહના નામ છે. તો ફરી પાછું ક્રિયાશીલતાના સંદર્ભમાં વિચારીએ તો મેન્ડેલિવનો આવર્ત કોષ્ટક છે એની અંદર આલ્કલી ધાતુ તત્વો અને આલ્કલાઇન અર્ધધાતુ તત્વો આ ધાતુ તત્વો છે, જ્યારે આ બાજુ નિષ્ક્રિય વાયુની આગળનો સમૂહ છે જેને ચાલ્કોજન અથવા હેલોજન સમૂહ કહો છો, એ બંને આ સમૂહમાં તમારે પડેલા છે 1 થી 17 સુધીના પડેલા છે. તો પહેલા સમૂહથી ધીમે ધીમે બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો આવી રીતે આગળ જાવ છો તો રાસાયણિક ક્રિયાશીલતા પહેલા સમૂહના તત્વોની ખૂબ જ વધારે છે. પછી ક્રિયાશીલતા શું થાય છે? ઘટે છે, ઘટે છે, ઘટે છે, ઘટે છે, ઘટે છે ને હેલોજન આવે એટલે શું થાય? એકદમ વધી જાય છે. એટલે રાસાયણિક ક્રિયાશીલતાનો ક્રમ ખબર પડી ગઈ કે ડાબીથી જમણી તરફ જતા ક્રિયાશીલતા ઘટે અને હેલોજન સમૂહમાં અતિશય વધી જાય છે એટલે ચરમસીમા જાય છે. પછી હવે પર્ટિક્યુલર સમૂહની વાત કરું છું. સમૂહની વાત કરું. સમૂહ એટલે કે ઉપરથી નીચે જતા પહેલા સમૂહમાં શું થાય? તો ઉપરથી નીચે જતા આલ્કલી ધાતુ તત્વોની અંદર રાસાયણિક ક્રિયાશીલતા વધતી જાય. સમૂહમાં અંદરો અંદર પોતે ક્રિયાશીલ તો છે, બધા તત્વો ક્રિયાશીલ તો છે, પણ એના કહું છું કે લિથિયમ કરતા તમારો સીઝિયમ વધારે ક્રિયાશીલ છે. એટલે સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ ક્રિયાશીલતા શું થાય છે? વધતી જાય છે. પણ એવું ચાલ્કોજન એટલે કે હેલોજનમાં થતું નથી. હેલોજનમાં શું થાય છે? ઉપરની ક્રિયાશીલતા વધારે હોય પણ નીચે આવો એટલે ક્રિયાશીલતા શું થાય? ઘટતી જાય છે. બેનો ડિફરન્સ આ ધ્યાન રાખજો. કેમ આવે છે એ વસ્તુ આપણે આગળ જોઈશું, એ ખ્યાલ આવી જ જશે આપણને કેમ આવું થશે એમ. પણ અત્યારે પહેલા યાદ તો રાખી લો કે હેલોજન સમૂહ આપણે આલ્કલી ધાતુ તત્વોમાં સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ ક્રિયાશીલતા વધતી જાય છે, જ્યારે ચાલ્કોજન અથવા તો હેલોજન અથવા તો 17મા સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ રાસાયણિક ક્રિયાશીલતા તત્વોની ઘટતી જાય છે. અહીંયા ઘટે છે, અહીંયા વધે છે. આમ ક્રિયાશીલતા સમૂહમાં આખા આવર્ત કોષ્ટકની સંદર્ભમાં જુઓ તો ડાબી બાજુમાં ક્રિયાશીલતા વધારે, જમણી બાજુમાં ક્રિયાશીલતા વધારે, વચ્ચેના ભાગમાં ક્રિયાશીલતા ઓછી. તો ક્રિયાશીલતાના સંદર્ભે જોઈએ તો આખો આલેખ આપણને આવો મળે છે. આ થઈ ગઈ રાસાયણિક ક્રિયાશીલતાની વાત. હવે મેન્ડેલિવના આવર્ત કોષ્ટકની અંદર દરેક તત્વ છે એમાં આ વિભાગ છે એને આપણે એસ વિભાગ કહ્યો છે. તો એસ વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના શું છે? એસ વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના આની હું રચના લખું છું. આની કોમન ઇલેક્ટ્રોન રચના NS122. કોની? આ આખો વિભાગ, આ વિભાગ એટલે કોણ? એસ વિભાગ. એસ વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના કોણ છે? NS122. દરેકની ઇલેક્ટ્રોન રચના કેમ આવી એ હું સમજાવું છું. પછી આની ઇલેક્ટ્રોન રચના કઈ? આની ઇલેક્ટ્રોન રચના આ એટલે કયો વિભાગ? આખો આપણે આ કહીએ છીએ, આ કયો વિભાગ કહીએ છીએ? પી વિભાગ. તો પી વિભાગની ઇલેક્ટ્રોન રચના કઈ હશે? તો કે NS2Np126. આની ઇલેક્ટ્રોન રચના છે. કઈ રીતે આવી એવું કહું છું હમણાં. ફરીથી એસ વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ છે? NS122. પી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ છે? NS2Np126. આ કઈ રીતે આવી? આ કઈ રીતે આવી એ કહું છું. અને ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના ડી વિભાગમાં N-1D અને અહીંયા NS2 N-1 D1 to 10. આ ઇલેક્ટ્રોન રચના આની છે. આની છે એટલે ડી વિભાગની. અને એ વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના હજી પાછી નીચે લખવું એના કરતા પહેલા આને આપણે સમજી લઈએ, પછી આપણે 12મા ધોરણની અંદર પણ એ વિભાગની તત્વ કેમ આવ્યું, આ કેમ આવ્યું, આ કેમ બધું ખ્યાલ તો આવી જશે. પણ પહેલા આની રચના જોઈએ. પહેલું શું જોઈએ છે? NS2 કેમ છે એ સમજવા માટે હું ઇલેક્ટ્રોન રચના એસ વિભાગના તત્વોની લખું છું. આ બધું જ કાઢી અને એની ઇલેક્ટ્રોન રચના પહેલા એસ કેમ આવી છે ને આ લખીએ અને પછી જોઈએ કેમ આની ઇલેક્ટ્રોન રચના આ રીતે કરી છે. ચલો બે સમૂહના તત્વો હું લખું છું. પહેલું મોટા અમો કરીએ છીએ: લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. પછી બીજો જે અહીંયા હતો ને એને હું અહીં દૂર લખું છું. બીજો કોણ છે? બેરિલિયમ, મેગ્નેશિયમ, બેટો માગે કાર સ્કૂટર. પછી નીચે આગળ છે આપણે આટલા લખીએ. ચાલો લિથિયમ. લિથિયમ ઇલેક્ટ્રોનના કેટલા પરમાણુ ક્રમાંક? એમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 3. કે પરમાણુ ક્રમાંક એનો 3. સોડિયમનો કેટલો છે? 11. પોટેશિયમનો કેટલો છે? 19. યસ. એવી રીતે બેરિલિયમ કેટલો છે? 4. એના પછી મેગ્નેશિયમ કેટલો છે? 12. કેલ્શિયમ છે 20. કોપર લેવું. ચાલો કેલ્શિયમ નથી, કોપર છે. અને બે ઇલેક્ટ્રોન લખીએ. તો લિથિયમ ઇલેક્ટ્રોન ના લખીએ, સમજાવું તમને. પરમાણુનું કેન્દ્ર છે, એની અંદર આવી રીતે કક્ષા છે. કક્ષા શું છે? n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3. પહેલી કક્ષાની અંદર કોણ કક્ષક છે? આ કક્ષક છે S.
બીજી કક્ષાની અંદર કોણ છે તો કે S છે અને બીજું કોણ છે તો કે P છે. ત્રીજા શક્તિ સ્તરની અંદર કોણ છે તો કે S છે, પછી પાછો અહીંયા કોણ છે P છે અને એના પછી ત્રીજો અહીંયા કરીએ તો કોણ છે D છે. ચોથો શક્તિ સ્તર કરું છું તો એની અંદર પાછું પણ કોણ છે S છે, પછી કોણ છે P છે, એના પછી કોણ છે તો કે D છે અને એના પછી કોણ છે F છે. આ n બરાબર 4, n બરાબર 4. ઓકે, હવે પહેલા શક્તિ સ્તરમાં S હોય એને શું કહેવાય 1s, બીજા શક્તિ સ્તરમાં S હોય એને 2s અને 2 છે તો P છે તો એને 2p, ત્રીજા શક્તિ સ્તરમાં S છે 3, પછી 3p અને 3d, ચોથા શક્તિ સ્તરમાં 4s 4p 4d અને 4f. હવે કહીએ શક્તિનો ક્રમ આપણને ખબર છે. શક્તિનો ક્રમ કેવો છે તો કે ઇલેક્ટ્રોન શક્તિનો ક્રમ અહીંયા ચલો આ બે લીટી નીચે લખીએ. શક્તિનો ક્રમ 1s એના કરતા મોટી 2s એના કરતા મોટી 2p એના કરતા મોટી 3s એના કરતા મોટી 3p એના કરતા મોટી 4s પછી 3d અને પછી 4p. આવી રીતે શક્તિનો ક્રમ હાઇડ્રોજન પરમાણુ સિવાયના તત્વો માટે કક્ષકોની શક્તિનો ક્રમ ઓલરેડી આપણે આ ભણી ચૂક્યા છીએ, આ આપણને ખ્યાલ છે. હવે કરીએ પેલા ઇલેક્ટ્રોન રચના લખીએ. ચાલો લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન છે. 3 ઇલેક્ટ્રોન તો ભરીએ. 3 ઇલેક્ટ્રોન કેવી રીતે ભરી શકાય? 3 ઇલેક્ટ્રોનમાં પહેલામાં શું જશે s ની અંદર 2 ઇલેક્ટ્રોન જશે. પહેલા 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા એટલે શું થશે 1s2 પહેલા ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. હવે 3 માંથી 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા, રહ્યા કેટલો 1 ઇલેક્ટ્રોન બાકી રહ્યો. એક આ ભરાઈ ગયા પછી ક્યાં જશે 2s અને 2p. બીજા શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન ભરાવા જશે. બીજા શક્તિ સ્તરમાં કેટલી કક્ષકો છે? એક 2s છે અને એક 2p છે. બંનેમાંથી જેની શક્તિ નીચી હશે એની અંદર ઇલેક્ટ્રોન જશે, કારણ કે આહુબાહુનો સિદ્ધાંત છે. તો બંનેમાંથી નીચી શક્તિ કોની છે? જો 2s અને 2p માં કોની શક્તિ નીચી છે? 2s ની. એટલે ઇલેક્ટ્રોન ત્રીજો જે વધેલો છે ભરાવાનો છે 2s પછી ભરાવાનો છે એ ક્યાં જશે 2s માં જશે. એટલે અહીં કરીએ 2s અને એની પર કેટલા એક કેમ તો કે 3 ઇલેક્ટ્રોન છે. તો ફરીથી પાછું લિથિયમ ઇલેક્ટ્રોન લખીએ. લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન ભરવાના છે. 3 ઇલેક્ટ્રોન ભરીએ એટલે પહેલા શક્તિ સ્તરમાં s છે જેને કહીએ 1s, એટલે 1s માં 2 ભરાઈ ગયા. પછી એક વધેલો છે, એ વધેલો બંને શક્તિ એક જ શક્તિ સ્તરમાં 2 કક્ષકો છે, એક s છે એક p છે. એમાં s ની શક્તિ ઓછી છે, p ની શક્તિ વધારે છે, એટલે s ની અંદર બાકીના ઇલેક્ટ્રોન જશે. તો બાકીનો ઇલેક્ટ્રોન એક હતો તો એક ગયો. તો આ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ આપણી લિથિયમની. હવે સોડિયમની જોઈએ. ચાલો સોડિયમની 11 ઇલેક્ટ્રોન ભરવાના છે. તો પહેલા શું ભરશે? સોડિયમમાં પહેલા 1s એમાં 2 ઇલેક્ટ્રોન ગયા, પછી 11 છે એટલે ઘણા બધા છે, ભરવાનું ચાલુ કરીએ. પછી 2 આમાં એટલે 2s2 અને પછી p ની અંદર 2p. p ની કેપેસિટી કેટલી? એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન. p કેટલી કક્ષકો કુલ છે? 2px 2py 2pz એટલે 3 કક્ષકો છે. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા આવી શકે? 6 આવી શકે. તો હું 6 લખી દઉં છું. એટલે 2 4 અને 6 10 થયા. ટોટલ કેટલા છે? 11. હવે આખું આ ભરાઈ ગયું. હવે ક્યાં આવે છે? ત્રીજા શક્તિ સ્તરમાં. ત્રીજા શક્તિ સ્તરમાં કોણ છે? 3s છે 3p છે અને 3d છે. 3s 3p અને 3d એમાં સૌથી વધારે ઓછી શક્તિ કોની છે? 3s ની અંદર. એટલે 3s માં 1 ઇલેક્ટ્રોન જશે. એટલે સોડિયમની ઇલેક્ટ્રોન ન થઈ ગઈ એટલે પોટેશિયમની કરું છું. પોટેશિયમમાં 19 ઇલેક્ટ્રોન એટલે 2 આયા ગયા 1s2 પછી 2s2 2p6 3s2 3p6. જો 1s2 2s2 2p6 3s2 3p6 એટલે 18 થઈ ગયા. જો 2 4 6 અને 18 10 થયા. 10 ને 12 ને 6 18. 3p6 થઈ ગયા. p પૂરી થઈ ગઈ પછી કેમાં જાય છે? 4s. જો એટલે 4s1. કેમ તો કે 18 ને 19 અહીંયા 18 થયા. આટલા ભાગની અંદર કેટલા થઈ ગયા? 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. 4s માં 1 ઇલેક્ટ્રોન ગયો. હવે આવી રીતે લખતા જ ન જઈએ, પણ થોડું સમજીએ કે આ શું કહેવા માંગે છે, વાસ્તવિકતા શું છે. તો પહેલા શક્તિ સ્તરની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન કયા શક્તિ સ્તરમાં છે? બીજામાં. બીજું તત્વ લખ્યું છે એમાં છેલ્લો ઇલેક્ટ્રોન કયા શક્તિ સ્તરમાં છે? ત્રીજા શક્તિ સ્તર. શક્તિ સ્તર એટલે આ શક્તિ સ્તર. જો લિથિયમમાં છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં છે તો કે બીજા શક્તિ સ્તરમાં. જો લિથિયમમાં છેલ્લો ઇલેક્ટ્રોન કયા છે? બીજા શક્તિ સ્તરમાં. એનો મતલબ એવો કે લિથિયમ કયા આવર્તનું તત્વ છે? હું આવર્ત ક્રમાંક કરું, આવર્ત ક્રમાંક, તો લિથિયમનો આવર્ત ક્રમાંક કેટલો થાય? 2 થાય. સાચું? એના પછી સોડિયમની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન કયા શક્તિ સ્તરમાં છે? ત્રીજા. અને સોડિયમમાં ત્રીજા શક્તિ સ્તરમાં છે, બીજોની ત્રીજા શક્તિ સ્તરમાં છે. એનો મતલબ એ ત્રીજો શક્તિ સ્તર થયો. તો આ કયા આવર્તનું તત્વ થયું? ત્રીજા આવર્તનું તત્વ. આ કયું થયું? બીજા આવર્તનું તત્વ. અચ્છા, એના પછી પોટેશિયમ જોઈએ. પોટેશિયમમાં છેલ્લો ઇલેક્ટ્રોન કેટલા? ચોથા શક્તિ સ્તરમાં. ચોથા શક્તિ સ્તરમાં એટલે n બરાબર 4. તેનો ચોથા શક્તિ સ્તરમાં આ કયા આવર્તનું તત્વ? ચોથા આવર્તનું. આમ આવર્ત વિશે આપણને ખબર છે. આવર્ત ક્રમાંક એટલે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન કયા શક્તિ સ્તરમાં છે, એટલે કયા મુખ્ય ક્વોન્ટમાંકમાં છે. એ મુખ્ય ક્વોન્ટમાંકનો ક્રમાંક એ જ એ તત્વનો આવર્ત ક્રમાંક ગણાય. એટલે પહેલો, બીજો, ત્રીજો. આમ હું જોઉં છું તો શું છે? સમૂહ છે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, આમ શું છે? સમૂહ છે. આમ કરું તો શું થાય છે તો કે એ આવર્ત થાય છે. લિથિયમ કયા આવર્તનું? ત્રીજા આવર્તનું.
સોડિયમ કયું ચોથા આવર્તનું, પોટેશિયમ કયું પાંચમા આવર્તનું. કઈ રીતે ખબર પડી? લિથિયમનો છેલ્લો ઇલેક્ટ્રોન બીજા આવર્તનું છે એટલે બીજા શક્તિ સ્તરમાં છે. સોડિયમનો છેલ્લો ઇલેક્ટ્રોન કયા શક્તિ સ્તરમાં? ત્રીજા શક્તિ સ્તરમાં. પોટેશિયમનો છેલ્લો ઇલેક્ટ્રોન કયો? ચોથા શક્તિ સ્તરમાં એટલે બીજો આવર્ત, ત્રીજો આવર્ત, ચોથો આવર્ત. ઓકે, આ ક્લિયર થઈ ગયું. હવે આ આખા બધાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના મારે લખવી છે. સામાન્ય ઇલેક્ટ્રોન કા લખો તો આ છેલ્લા ઇલેક્ટ્રોન ના લખવાની છે. છેલ્લો ઇલેક્ટ્રોન, આ છેલ્લો ઇલેક્ટ્રોન, આ છેલ્લો ઇલેક્ટ્રોન. હવે મને n કહો, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4. તો n કહું છું. જે આવર્તનું તત્વ હશે એ હું n મૂકીશ. n છેલ્લી કક્ષક કઈ છે? s s s. આ s થઈ ગયું. તો ns1 આખી આ ઇલેક્ટ્રોનના સામાન્ય ઇલેક્ટ્રોનના શું થાય? સામાન્ય ઇલેક્ટ્રોનના શું થાય? ns1. ઓકે, ક્લિયર થયું? આટલું ક્લિયર થયું? આ બધાની સામાન્ય ઇલેક્ટ્રોનના શું થાય? આને n કયો? ns1 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 અને n બરાબર 2s1, n બરાબર 3s1, n બરાબર 4s1 અને પહેલા સમૂહના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનના શું થઈ? એ થઈ ns1. ઓકે, હવે એના પછીનું તત્વ હું લખું છું. એના પછીનું તત્વ સીધું કોણ છે? તો અહીં જ લખી નાખું, બેરિલિયમ. આ બેરિલિયમ. બેરિલિયમ એટલે કેટલા આવે? 4. સોડિયમ 11 છે તો મેગ્નેશિયમ કરવું એટલે 12 આવી જાય. એના પછી પોટેશિયમ છે જે કે કેલ્શિયમ કરવું એટલે શું થઈ ગયું? 20. એક ઇલેક્ટ્રોન વધાર્યો ને, કોમન સેન્સ વિચારો તો ઇલેક્ટ્રોન તમારો ક્યાં જશે? અહીં વધી જશે એક ઇલેક્ટ્રોન એટલે s ની અંદર શું થાય? એકની જગ્યાએ શું થઈ ગયું? 2 થઈ ગયું એટલે 2 ને 2 4 થઈ ગયા. આની અંદર 12 છે તો 10 છે તો અહીંયા કરી નાખો એટલે શું થઈ ગયું? 12 થઈ ગયું. એના પછી અહીંયા 19 હતા એની જગ્યાએ એક વધાર્યો એટલે અહીંયા 2 12 કરી નાખો 19 એટલે 20 થઈ ગયા. થઈ ગયું. તો આ હવે કયા સમૂહના તત્વની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ? બીજા સમૂહના. આવર્ત ક્રમાંક તમારો એ જે હતો એ જ રહ્યો. આનો બીજો છેલ્લો ઇલેક્ટ્રોન બીજા આવર્તમાં, તો લિથિયમનો પણ છેલ્લો ઇલેક્ટ્રોન કેમાં હતો? બીજામાં. એટલે શું કહે છે? પહેલા લિથિયમ આવે પછી બેરિલિયમ આવે એટલે એક જ આવર્તના બંને તત્વો થયા. કોણ કોણ? લિથિયમ પણ એ જે બીજા આવર્તનું અને બેરિલિયમ પણ કયું થયું? બીજા આવર્તનું થયું. એવી રીતે આગળનો સોડિયમ હતો એનો છેલ્લો ઇલેક્ટ્રોન શેમાં હતો? ત્રીજાની અંદર હતો. તો મેગ્નેશિયમનો પણ છેલ્લો ઇલેક્ટ્રોન કેટલા શક્તિ સ્તરમાં? ત્રીજા સ્તરમાં. તો આમ સોડિયમ અને મેગ્નેશિયમ કયા આવર્તનું તત્વ થયું? ત્રીજા આવર્તનું તત્વ થયું. ઓકે, એવી રીતે પોટેશિયમ અને કેલ્શિયમ કયા આવર્તનું થયું? ચોથા આવર્તનું થયું. તો આમ આવર્ત ક્રમાંક તો આપણે ઓલરેડી ખ્યાલ આવી જ ગયો છે. હવે સમૂહ મેં લેખા છે એ કયા સમૂહ છે? તો કે બીજો સમૂહ છે. પહેલા સમૂહ તો કરી નાખ્યું. હવે બીજા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના મારે સામાન્ય છેલ્લી કક્ષકના ઇલેક્ટ્રોન રચના લખવાની છે. તો જો પાછું લખું છું n, આને કહું n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4. એનો મતલબ કે n. હવે એમાં પહેલા છેલ્લા કક્ષકમાં ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં છે? s. એમાં કેટલા છે? 2. s છે એમાં કેટલા? 2. s છે એમાં 2. એનો કે ns2 થયું. ns2 થયું. તો આ બે સમૂહના તત્વોને તમે કયો વિભાગ કહો છો? પહેલો સમૂહ અને બીજો સમૂહ. એને કયો વિભાગ કહો છો ભાઈ? કયો વિભાગ કહો છો? s વિભાગ. તો s વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના શું થઈ? s વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના આવી થઈ. એક આ આવી એટલે આ કયો સમૂહ? પહેલા સમૂહની ઇલેક્ટ્રોન રચના. આ ઇલેક્ટ્રોન કોની છે? s વિભાગની અંદર બીજો સમૂહ છે. પહેલો સમૂહ એટલે કોણ? આલ્કલી ધાતુ તત્વો. બીજો સમૂહ એટલે કોણ? તો કે આલ્કલાઇન ધાતુ તત્વો. આ બંને સમૂહ થઈ પહેલો અને બીજો, આ બંને સમૂહ થઈ અને કોણ બને છે? s વિભાગ. પહેલા સમૂહની ઇલેક્ટ્રોન મેં લખી, બીજા સમૂહની ઇલેક્ટ્રોન. તો મારે s વિભાગના તત્વો છે બધા જેની કોમન ઇલેક્ટ્રોન લખ્યું હોય તો મારે શું કરવું? તો n કાઢી નાખો કોમન. n કોમન કાઢ્યો. ચાલો તો શું કર્યો? n કાઢ્યો મેં. તો s છે, s તો અહીંયા છે અહીંયા છે પણ અહીંયા કેટલા છે? s. પહેલા સમૂહમાં s માં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. બીજા સમૂહમાં s માં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો આમ કરીને 2 કરો તો 2 વચ્ચે ડેશ કર્યો. એ શું બતાવે છે? s કક્ષકમાં કાં તો એક ઇલેક્ટ્રોન હોય તો એ તમારો પહેલો સમૂહ s વિભાગનો પહેલો સમૂહ ગણાશે, અને જો s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન હોય તો તમારા s વિભાગનો એ બીજો સમૂહ ગણાશે. આમ s વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થઈ? તો કે ns122. ns122 એમ લખો અને ns2 એમ લખો તો પણ ચાલે. કેમ કે s માં હવે પછી ઇલેક્ટ્રોન નહીં ભરાય. s માં વધુ કેટલા ભરાય? 2 ભરાય.
એટલે S વિભાગના તત્વોની અંદર પહેલાની અંદર NS1 હોય અને પછી NS2 હોય. NS2 પછી પૂરું થઈ જાય, પછી S માં ઇલેક્ટ્રોન ન આવે, પછી ક્યાં સ્ટાર્ટ થાય? P વિભાગમાં. એ હું તમને બતાવું છું. તો પહેલા વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના NS1 to 2. S વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થઈ? NS1 to 2. આ ખ્યાલ આવ્યો ખરો? ખ્યાલ આવ્યો ખરો? હા, ઓકે. તો S વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના પૂરી થઈ. હવે આપણે P વિભાગમાં આવીએ છીએ. P વિભાગમાં હું આને કાઢી નાખું છું. P વિભાગમાં જઈએ, ચાલો. તો બેની બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના લખેલી હતી આ બધાની. હવે P વિભાગના તત્વો એટલે કોણ? તો બેરિલિયમ લખેલો તો અહીંયા, લિથિયમ, બેરિલિયમ, પછી કોણ આવશે? બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. એક હું લખીશ, તમને ખ્યાલ આવી જશે. એવી રીતે લિથિયમ પછી અહીં કોણ હતો? સોડિયમ. બેરિલિયમ પછી બેટોમાગે, સોડિયમ, મેગ્નેશિયમ. આ બંને લખેલી. આ તમારો કયો સમૂહ છે? પહેલો સમૂહ. આ કયો છે? બીજો સમૂહ. આને આપણે આલ્કલી ધાતુ તત્વોનો સમૂહ કહીએ, આને આલ્કલાઇન અર્ધધાતુનો સમૂહ કહીએ. આખો વિભાગ કયો છે? તો કે S વિભાગ છે. ઓકે, આ હમણાં પૂરું કર્યું. ખ્યાલ આવ્યો ને? આખો હમણાં પૂરું કર્યું આપણે. ક્લિયર થયું? હવે શું કરીએ છીએ? આમ આગળ જઈએ છીએ. આગળ જઈએ એટલે આ આપણો આખો એક સમૂહ. આ સમૂહની આવર્ત, આ આવર્તને આપણે કીધો એક આવર્ત. એવી રીતે સોડિયમ, મેગ્નેશિયમ આ છે એ આપણો બીજો આવર્ત છે. અને આ આવર્ત ક્રમાંક કેટલો હતો? 2 હતો. આ આવર્ત ક્રમાંક 3 હતો. આની બંનેની ઇલેક્ટ્રોન રચના હમણાં લખેલી. આની ઇલેક્ટ્રોન રચના બંનેની લખેલી હતી. કરીએ, ચાલો. લિથિયમ, બેરિલિયમ, તો બોરોન કરીએ. બોરોનની ઇલેક્ટ્રોન રચના લખું છું. બોરોન કેટલા છે? 5. 1s2 2s2. જો 4 લખ્યા ત્યાં સુધી બેરિલિયમ હતી. હવે 2s2 પછી ક્યાં જાય? જો હમણાં કરેલું હતું, પરમાણુનું કેન્દ્ર આવી રીતે s, પછી s, પછી p, પછી s, p અને d, s, p અને d આવી રીતે. તો પેલા 1s2 એટલે 1s2 એટલે 2 ઇલેક્ટ્રોન આવી ગયા. પછી 2s2 એટલે બીજા શક્તિ સ્તરમાં 2 છે, એક s છે અને p છે. તો 2s2 ભરાઈ ગયા. પછી અહીંયા 2 આવી ગયા. પછી ઇલેક્ટ્રોન ક્યાં જાય? 2s પછી ક્યાં જાય? 2p માં જાય. જો 2p માં જાય એટલે હવે ઇલેક્ટ્રોન શું આવશે? 2p1. તો બોરોનની ઇલેક્ટ્રોન રચના, બોરોનના 5 છે. એ 5 ને તમે કઈ રીતે કર્યા? 1s2 2s2 2p1 કર્યું ને? p કક્ષક સ્ટાર્ટ થઈને અહીંથી, p કક્ષક અહીંથી સ્ટાર્ટ થાય ને. 1s2 2s2 અને પછી 2p. 1s 2s પછી કોણ ભરાય? 2p. તો 2 ભરાઈ ગયા. 1s અને 2s ભરાઈ ગયા. 1s અને 2s 2 ભરાઈ ગયા. પછી કેમ આવ્યા? 2p. 2p1 થયું. p ની કેપેસિટી કેટલી? 6 છે. તો અત્યારે આની અંદર p માં કેટલા આવ્યા? 1. p માં 1 આવ્યો. પછી p માં 2 થાય ને તો તમારો પરમાણુ ક્રમાંક 6 થઈ જાય. જુઓ, સમજ્યા પડે છે? એટલે અહીંયા જો આ શું આવશે? 2p2. આ તો ફિક્સ જ હશે. આ ફિક્સ જ હશે. 1s2 2s2 2p1 હતું. પછી શું આવે? 2p2. અને આટલું ફિક્સ જ આવે. શું આવે? 1s2 2s2 એ તો ફિક્સ જ આવે. પછી શું આવે? 2p2. પછી પાછું ત્રીજો આવે એટલે તમારો પરમાણુ ક્રમાંક 7 એક વધી જાય ને. એટલે શું આવે? આ તો ફિક્સ જ આવે. આ ફિક્સ આવે એટલે 1s2 2s2 ફિક્સ આવે. આ શું આવે? 2p3. પાછો એક ઇલેક્ટ્રોન વધે એટલે પરમાણુ ક્રમાંક બદલી જાય. એટલે આ શું આવે? પાછો આ તો ફિક્સ જ આવે. આ કોણ આવે? 2p4. પાછો પર ઇલેક્ટ્રોન વધે એટલે આ કોણ આવે? આ ફિક્સ આવે. 2p5. પાછું તમારું એક ઇલેક્ટ્રોન વધે એટલે આ તો ફિક્સ જ આવે. 1s2 ફિક્સ આવે. 2p6. એનો મતલબ કે તમારો બીજો શક્તિ સ્તર પૂરો થઈ ગયો. બીજા શક્તિ સ્તર p કક્ષક પૂરી થઈ ગઈ. થઈ ગઈ ને? ખ્યાલ આવે છે હું કહું છું એ? ઓકે. હવે ઇલેક્ટ્રોન તમારો ક્યાં જાય? ત્રીજા શક્તિમાં. n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3. હવે ઇલેક્ટ્રોન આખું આ ભરાઈ ગયેલું છે. આખું ભરાઈ ગયું. હવે ઇલેક્ટ્રોન જાય ક્યાં? જાય ક્યાં? સીધો ત્રીજામાં. ત્રીજામાં ક્યાં જાય? તો ત્રીજામાં 2 કોણ આવે? s આવે ને. ત્રીજામાં 1 ઇલેક્ટ્રોન આવે. પણ ત્યારે પરમાણુ ક્રમાંક તમારો કેટલો થાય? 10 પછીનો આવે. એટલે કેટલામાં? 11. એટલા માટે સોડિયમમાં સીધા શું આવે? 3s1. 3s1 ત્રીજાની અંદર આવ્યો. પાછો ઇલેક્ટ્રોન વધે અને પાછો એક ઇલેક્ટ્રોન આવ્યો એટલે 2 થઈ. તો તમારો સોડિયમ જગ્યાએ 11 ની જગ્યાએ 12 થઈ. એટલે શું આવે? 3s2. ક્લિયર થયું? આટલું ક્લિયર થયું? હા,
અચ્છા 3s2 થયું. હવે 3s ફિક્સ થઈ ગયું, 3s પેક થઈ ગયું, આપણું 3s પેક થઈ ગયું. હવે ક્યાં જશે? 3s પછી ક્યાં આવે? 3p. એનો મતલબ આટલું તમારું ફિક્સ આવે. હવે કોણ આવે? 3p1 પહેલો ઇલેક્ટ્રોન. ઓકે, પછી પાછો ઇલેક્ટ્રોન આવે એટલે શું? આટલું 3s1 3s2 3s1 3s2 3p1. પછી શું આવે? આટલું પાછું ફિક્સ આવે. હવે શું આવે? 3p2 પાછું ફિક્સ આવે. પછી શું આવે? 3p3 પાછું ફિક્સ આવે. 3p4 પાછું ફિક્સ આવે. 3p5 પાછું ફિક્સ આવે. 3p6 એટલે પૂરું થઈ ગયું. આ આખું ભરાઈ ગયું. એનો મતલબ કે આ જગ્યાએ તમારું નવું તો કોણ આવી ગયું? આર્ગોન. 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. સમજણ પડે છે? સમજણ પડે છે ને? 18 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા. ભરતા જઈએ પછી જોઈએ, પછી કોણ મજા આવશે. 19મો ઇલેક્ટ્રોન અહીંયા પૂરું થઈ ગયું. હવે અહીંયા કોણ? અહીંયા કોણ? આ કોણ છે? 3d છે. અને પછી કોણ છે? 4s. પણ 3d કરતા 4s શક્તિ ઓછી હોય. કેમ? જો ખ્યાલ આવ્યો. 3d 3p પછી કોણ શેમાં ભરાય છે? 3d અને 4s માં કોઈ શક્તિ ઓછી, 4s ની શક્તિ ઓછી. અને સીધો અહીંયા આવે એટલે અહીંયા હવે ઇલેક્ટ્રોન શેમાં આવશે? 4s1. જેમ તમે કહો છો પોટેશિયમ 19. 18 પછી 19. પછી શું આવે? 4s2 જેને કહો છો કેલ્શિયમ. ક્લિયર? એટલે s તમારી શું થઈ ગઈ? આની s પેક થઈ. s પૂરી થાય પછી ક્યાં જાય? d માં. એટલે પાછો રિટર્ન થાય ઇલેક્ટ્રોન. હવે આ ભરાઈ ગયા પછી કેમાં થાય? d માં ચાલુ થાય. એનો મતલબ કે આ જગ્યાએ ઇલેક્ટ્રોન શું આવશે? આ જગ્યાએ ઇલેક્ટ્રોનમાં આટલી રચના તો આવશે આર્ગોન. આર્ગોન પછી શું આવશે? 4s2 સુધી આવશે. આર્ગોન આટલી થઈ ગઈ. એના પછી કોણ આવે? છેલ્લું કોણ આવે? 4s2. 18 ને 2 20. 20 એટલે કેલ્શિયમ સુધી તમે ઇલેક્ટ્રોન આ લખી નાખી. હવે અહીંયા કોઈ પણ તત્વ આવશે સ્કેન્ડિયમ, એને ઇલેક્ટ્રોન શેમાં આવશે? વિચાર કરો, શેમાં આવશે ઇલેક્ટ્રોન? શેમાં જશે? મને આ જવાબ આપો. શેમાં જશે ઇલેક્ટ્રોન? તમે લખો, તમારા કોમ્પ્યુટરમાં લખો. શેમાં આવશે ઇલેક્ટ્રોન? અહીંયા કેમ આવશે? મને લખી બતાવો. લખો, એક વ્યક્તિ લખો. શેમાં આવશે ઇલેક્ટ્રોન? શેમાં આવશે? અહીં કેમ આવશે ઇલેક્ટ્રોન? યસ, 3d. એટલે અહીંયા 3d સ્કેન્ડિયમ ની અંદર. એનો મતલબ અહીંયાથી d વિભાગ સ્ટાર્ટ થયો. હવે જેમ d માં પહેલું તત્વ છે સ્કેન્ડિયમ, s t વડોદરા, ક્રોમિયમ, મેન્યુફેક્ચર કોર્પોરેશન, નિગમ, આને કાઢી નાખું છું, નિગમ, પછી કુજન. તો આટલી ઇલેક્ટ્રોન d1. તો અહીંયા શું આવે? d2, પછી d3, પછી d4, પછી d5, પછી d6, પછી d7, પછી d8, પછી d9 અને d10. જુઓ, d ભરાઈ ગયો. પછી હવે કોણ આવે? અહીંથી કોણ આવે? પાછો p સ્ટાર્ટ થાય. 4p1 1 થી ચાલુ કરો તો શું થાય? 4p6 6 પૂરું થાય એટલે પાછો 5s આવે. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવે છે? હા, ઓકે. અલ્ટિમેટલી ઇલેક્ટ્રોન રચના હવે લખીને એની ઉપરથી આપણે એ જોવું છે કે આની ઇલેક્ટ્રોનના તો આપણે ફિક્સ કરી નાખી. સામાન્ય ઇલેક્ટ્રોનના શું હતી? તો પહેલો સમૂહ હતો એની બેની કમ્બાઈન લખ્યો ns122. આ ઇલેક્ટ્રોનના આપણે કોની લખી? s વિભાગ લખી. ઓકે, એટલે આપણું આટલું ક્લિયર થઈ ગયું. આ s વિભાગ થઈ ગયું. હવે આ બધી જે છે આની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં છે? p માં. તો અહીંયા n નો કરો છો. n 2p1 2p2 2p3 2p4 2p5 2p6. એનો કે n p 1 થી ચાલુ કર્યું તો ક્યાં સુધી આવ્યું? 6 સુધી. આની અંદર શું? પછી n બરાબર 3. n 3p1 3p2 3p3 3p4 3p5 3p6. એનો મતલબ કે np માં 1 થી ચાલુ કરો તો ક્યાં સુધી જાય છે? p માં ક્યાં સુધી? 6 સુધી જાય છે. તો એની આગળ ઇલેક્ટ્રોનના શું હતી? તો કે ns2 np 1 to 6 1 to 6 1 to 6. એનો મતલબ કે p માં શું આવે? 1 થી ચાલુ કરો તો ક્યાં સુધી આવે? 6 સુધી. આ ઇલેક્ટ્રોન રચના મેં તમને બીજી કીધી હતી, આવી ગઈ. કયા વિભાગની?
પી વિભાગની ઇલેક્ટ્રોન રચના આવી ગઈ. પી વિભાગની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. NS2NP126 માઇનસ નથી હા. એક ચાલુ કરો. પી ની કેપેસિટી શું છે? જેમાં એક ઇલેક્ટ્રોન હોય ને તો એ પી વિભાગનું કહેવાય, અને 6 ઇલેક્ટ્રોન હોય ને તો એ પી વિભાગનું કહેવાય, અને 3 ઇલેક્ટ્રોન હોય કે 4 હોય કે 5 હોય પી ના જ તત્વો ગણાય. પી ની કેપેસિટી એવું કહેવા માંગે છે કેટલી છે, તો કેટલી 1 થી ભરાય તો ક્યાં સુધી ભરાય? 6 ઇલેક્ટ્રોન સુધી ભરાય. એટલે આમાંના કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના પી વિભાગના આ વર્તના કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખો તો તમારું શું થશે? NS2NP1A હોય, 2A હોય, 3A હોય, 4A હોય, 5A હોય, 6A હોય. જેમ કે હું અત્યારે આમાં કોઈ પણ એકને લખું. ચાલો આમાંની કોઈ પણ એક લખું. આ ઇલેક્ટ્રોન રચના મેં આ લીખી. ચાલો આ લીખી તો આ શું આવ્યું? NS2 એટલે આ NS2 એટલે આ આવે 3S2 પછી 3P1. અહીંયા લખું તો શું આવે? NS2 એટલે 3S2 તો આવે, 3P પણ શું થઈ ગઈ? 2. અહીંયા લખો એટલે શું આવે? 3S2 તો આવે, 3P શું આવે? 3. એટલે કે છે 3S2 3P3. અહીંયા કે એકની P ની ઉપર એક પણ હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય તો આ આખી ઇલેક્ટ્રોન રચના કોની થઈ ગઈ? તો કે પી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. હવે પી વિભાગ હું કાઢું અને પછી હવે ડી વિભાગની ઇલેક્ટ્રોન રચના કઈ છે એ બતાવું તમને. ચાલો ડી વિભાગની ઇલેક્ટ્રોન રચના આપણી સામે અત્યારે નીચે અહીં પડેલી છે. જો ડી વિભાગમાં કોણ? તો કે સ્કેન્ડિયમ થી ચાલુ કરી. એટલે પહેલું લખ્યું છે અહીંથી સ્કેન્ડિયમ થી 3 શ્રેણી છે. આ એક શ્રેણી છે, એના પછીની શ્રેણી છે, એના પછીની શ્રેણી છે, આ 3 શ્રેણી છે. તો હું પહેલી અત્યારે લખું છું, આની ઇલેક્ટ્રોન રચના લખું છું. આની ઇલેક્ટ્રોન રચના લખી મેં. આ ઇલેક્ટ્રોન રચના આખી ઇલેક્ટ્રોન રચના છે. જો આ ઇલેક્ટ્રોન રચના તો શું છે? આર્ગોન સ્કેન્ડિયમ 21 એની ઇલેક્ટ્રોન રચના મેં લખી. ઇલેક્ટ્રોન રચના આર્ગોન. આ આર્ગોન થઈ ગયું. પછી કોણ આવે? 4s2 પછી 3d અહીંયા 1 છે. પછી આર્ગોન પછી આ સ્કેન્ડિયમ પછી ટિટેનિયમ લખીશ 22. તો આટલું તો કોમન જ રહેશે. શું? આર્ગોન 4s2 પણ 3d શું બની જશે? 2 બની જશે. એટલે આ થઈ ગઈ. પછી વેનેડિયમ ની ઇલેક્ટ્રોન રચના લખું, 23 ની ઇલેક્ટ્રોન રચના લખું તો આ તો ફિક્સ જ રહેશે. આર્ગોન તો ફિક્સ જ રહેશે. પછી 4s2 પણ 3d શું થઈ જશે? 3 થઈ જશે. જો વેનેડિયમમાં શું છે? 3d3 છે. આમ તમને ડી માં ક્યાં સુધી ભરશો? તો કે ડી ની કેપેસિટી કેટલી છે? ડી ની કેપેસિટી આપણી છે 10 ની કેપેસિટી છે. ડી ની કેપેસિટી 10 હોવાને કારણે આની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો કઈ રીતે લખી શકાય? ડી ની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો એ લખવા માટે હું લખું છું ત્યાં. ચાલો ડી ની ઇલેક્ટ્રોન રચના અહીંથી આમ લખી મેં. તો આર્ગોન આ જ ખાલી કોમન લખું છું. આ કોમન લખું છું. કોમન લખું તો છે 4s2 3d 1 to 10. તો n કરું તો ns2 3 એટલે n બરાબર 4 લીધા તો 3 કરવું હોય તો શું આવે? n-1d 1 to 10. આ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. આ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. કોની? તો કે આ ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. ઓકે, ફરીથી પાછી જોઈએ ઇલેક્ટ્રોન રચના કેવી રીતે થાય છે. ઓકે, ns2 n-1d કઈ રીતે થયું? જો 4 n બરાબર મેં 4 લીધા. n બરાબર 4 તો 4s એટલે ns એમાં 2 ઇલેક્ટ્રોન તો 2 ઇલેક્ટ્રોન એટલે ns2 એટલે 4s2. પછી મેં 3 આવ્યા છે. 3 આવ્યા છે એટલે 4 માંથી એક બાદ કરવો પડે કે નહીં? એટલા માટે શું કર્યું? n-1 એટલે 4 - 1 બરાબર 3 થઈ ગયું. અને 3d છે n-1d એટલે શું છે? 3d છે. અને એમાં કેટલે ભરાય? 1 થી 10 સુધીના ઇલેક્ટ્રોન ભરાઈ શકે. આ આપણી ઇલેક્ટ્રોન રચના કોની થઈ ગઈ? આપણી ઇલેક્ટ્રોન થઈ ગઈ ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. અને હવે એફ વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના. હવે એને છે ને એટલું બધું કન્જસ્ટેડ થઈ જશે એફ વિભાગના ઇલેક્ટ્રોનની રચના ખાલી તો બુકની અંદર જોઈને લખી નાખો તો પણ વાંધો નહીં. એની ઇલેક્ટ્રોન રચના છે n-2f 1 to 14 n-1d 0 થી 1. જો આ f કક્ષક છે. પછી હું તમને આની અંદર કરું છું કે કઈ રીતની આ છે. અને પછી
NS2 જો n બરાબર 6 લીધું તો 6s2 પછી -1 છે એટલે 6 -1 d 0 થી 1 પછી 6 2 છે જો 6 2 f 1 to 14 હવે હું આખું એને કોમન કાઢ બધું કાઢી નાખું 6s2 5d 0 થી 1 4f 1 to 14 આ મેં એક ખાલી દ્રષ્ટાંત આપીને કીધું આ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે આને થોડુંક સમજો હવે એમ કે છે કે છઠ્ઠા શક્તિ સ્તરની અંદર s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય આ બધું જ 12મા ધોરણની અંદર બહુ ઊંડાણમાં આવશે એટલે બહુ ટેન્શનમાં હમણાં નહીં આવી જતા છઠ્ઠા શક્તિ સ્તરમાં s છઠ્ઠા શક્તિ સ્તરમાં s હોય છે ને એમાં 2 ઇલેક્ટ્રોન બીજા સમૂહનું તત્વ છે એની અંદર 2 ઇલેક્ટ્રોન છઠ્ઠા સમૂહમાં તત્વ છે એની અંદર s માં 2 ઇલેક્ટ્રોન પછી પાંચમી d છે એમાં ઇલેક્ટ્રોન ન પણ હોય અને હોય તો એક હોય ન પણ હોય અને હોય તો એક હોય એટલે કે છે 0 થી 1 અને એક છે એ 7 કક્ષકો છે 7 કક્ષકો તો એકમાં ન પણ હોય અને હોય તો ક્યાંથી ચાલુ થાય 7 હોય તો કેટલા ભરાય એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરાય તો 7 કક્ષક હોય તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા ભરી શકે છે 14 ઇલેક્ટ્રોન ભરી શકે છે જેવી રીતે d નું આવ્યું હતું 1 થી 10 સુધી કેમ 10 આવ્યું હતું d કર્યું હતું ને d 1 to 10 એવું કેમ કર્યું હતું તો d ની કેપેસિટી કેટલી 10 ની કેમ તો કે d કક્ષક કેટલી છે 5 છે તો એકમાં 2 2 2 2 અને 2 એટલે 10 ઇલેક્ટ્રોન થયા એટલે f ની કેપેસિટી કેટલી f ની 7 કક્ષકો છે તો એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન તો f વધુ કેટલા ભરી શકે 14 ભરી શકે છે આને બહુ હમણાં કદાચ ન સમજો તો કાંઈ નહીં 12th ની અંદર બહુ સારી રીતે ઊંડાણમાં આવશે અત્યારે ખાલી ઇલેક્ટ્રોન રચના અને લખી નાખો કે આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના આપણે સામાન્ય ઇલેક્ટ્રોનના એક વિભાગના તત્વોમાં જોવા મળે છે આ ઇલેક્ટ્રોન રચના થઈ ત્રણેય વિભાગ ચાર વિભાગના કરી પહેલાની કરી આપણે શું NS1 to 2 S વિભાગ પછી P વિભાગ NS2 NP 1 to 6 D વિભાગની અંદર કર્યું હતું NS2 N-1 D 1 to 10 અને F વિભાગની ઇલેક્ટ્રોન આ છે ચારે ચારની મેં ઇલેક્ટ્રોન રચના પ્રયત્ન કર્યો છે કે સારામાં સારી તમને સમજાઈ શકે અને કદાચ કઈ રીતે આવી છે એ સમજવું હશે તો 12th ની અંદર વધારે ઊંડાણમાં આને સમજાવીશ હું તમને હવે મેન્ડેલિયનના આવર્ત કોષ્ટકની અંદર પાછા ગુણધર્મોમાં જઈએ ગુણધર્મોમાં પરમાણુ ત્રિજ્યા આવર્ત અને સમૂહ આવર્ત એટલે કયો આડો છે આડા બધા શું છે આવર્ત મેન્ડેલિયને કેટલા આવર્ત કરેલા છે 7 આવર્ત કરેલા છે અને સમૂહ એને 14 બનાવે 1 2 3 4 કોમન આંકથી આપણે જોઈએ તો સિમ્પલ આંકથી જોઈએ તો 14 સમૂહ આપણે 18 સમૂહ કરેલા છે હવે સમૂહ અને આવર્તમાં જે તત્વો ગોઠવેલા છે એના ભૌતિક ગુણધર્મો આપણે જોવાના છે ભૌતિક ગુણધર્મોમાં પહેલું જોઈએ પરમાણુ ત્રિજ્યા તો કોઈ પણ અધાતુ હોય કે ધાતુ હોય એની પરમાણુ ત્રિજ્યા નક્કી કઈ રીતે કરવી કઈ રીતે નક્કી કરીશું પરમાણુ ત્રિજ્યા તો ક્ષ-કિરણ અને સ્પેક્ટ્રોસ્કોપિક ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી એટલે કે પદ્ધતિ દ્વારા ક્ષ-કિરણ પદ્ધતિ અથવા તો સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ દ્વારા બે પરમાણુ નજીક રાખી આ પરમાણુ એક છે અને આ બીજો પરમાણુ છે આ બંને પરમાણુના આ મેં કેન્દ્ર લીધા આ કેન્દ્રનું સરેરાશ અડધું અંતર હવે જુઓ સરેરાશ અડધું અંતર એટલે કેટલું થયું આ થઈ ગયું કે આ અંતરને એ પરમાણુની પરમાણુ ત્રિજ્યા કહેવાય પરમાણુ ત્રિજ્યા નક્કી કરવાની રીત કઈ છે કઈ રીતે આ તમે નક્કી કરી શકો એટલે જસ્ટ એક બાયોલોજી વાળાનો પેલો માઇક્રોસ્કોપમાં જોતા હોય એવી રીતે સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ અથવા ક્ષ-કિરણ પદ્ધતિ દ્વારા બે સહસંયોજક બંધથી જોડાયેલા અધાતુ પરમાણુ જેમ કે આ અત્યારે ક્લોરીન અને ક્લોરીન વચ્ચે સહસંયોજક બંધ છે એટલે આ તમારો Cl2 છે વાયુ સ્વરૂપમાં છે એનો આખો બંધ છે અને આ બંધની બેના પરમાણુ વચ્ચેની લંબાઈ 198 પિકોમીટર જોવા મળે છે તો એની સરેરાશ અડધી અંતર કરી નાખો એનો મતલબ કે મને આટલું અંતર મળે અને એ અંતર મારું કયું હતું એક પરમાણુની આને કહેવાય ત્રિજ્યા એ તો આપણને ખબર છે આખું હોય તો વ્યાસ હોય તો એ તમારો કેટલો આવે ત્રિજ્યા બરાબર 99 પિકોમીટર આવે આમ
ક્લોરીન પરમાણુની સકિરણ અથવા તો સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિની મદદથી ક્લોરીન પરમાણુની પરમાણુ ત્રિજ્યા કેટલી આવી 99 પિકોમીટર કઈ રીતે જોઈ એ મેં જોવા માટે બે ક્લોરીન પરમાણુ સહસંયોજક બનથી જોડાઈને જે અણુ બનેલો છે એ અણુને સકિરણ પદ્ધતિ અથવા તો સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ દ્વારા બંને પરમાણુના કેન્દ્રનું અંતર માપી લીધું એ કેન્દ્રના અંતરને અડધું કર્યું અડધા કર્યા પછી મને જે મળે છે તો સિમ્પલ વસ્તુ છે કે એક પરમાણુનું કેન્દ્રથી સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર મળે જેને આપણે કહીએ પરમાણુ ત્રિજ્યા આવી રીતે હવે બીજો છે ધારો કે કોપરનો પરમાણુ લઉં છું અહીંયા પણ અને અહીંયા પણ બંને જગ્યાએ મેં કોપરનો પરમાણુ લીધો તો કોપરના પરમાણુની અંદર આ બે વચ્ચેનું અંતર છે એ જે જોવા મળે છે આ બે વચ્ચેનું અંતર ત્યાં શું કહેલું છે કોપર ધાતુ છે ધાતુ પરમાણુ જે લીધો છે એની અંદર આ બે વચ્ચેનું અંતર 256 પિકોમીટર જોવા મળે છે સકિરણ વર્ણપટ અથવા તો દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર મદદથી સ્પેક્ટ્રોફોટોમીટર મદદથી તો આનું અડધું કરું તો આ અંતર મને મળશે આ અંતર કેટલું થશે તો 128 પિકોમીટર આ આપણું કોનું આવી ગયું પરમાણુ ત્રિજ્યા કોની આવી ગઈ કોપરની પરમાણુ ત્રિજ્યા આવી ગઈ પરમાણુ ત્રિજ્યા હવે પરમાણુ ત્રિજ્યા માટે સમૂહમાં અને આવર્તમાં જોવાનું છે કે પરમાણુ ત્રિજ્યા કઈ રીતે વધે છે કઈ રીતે ઘટે છે આખી આ પરમાણુ ત્રિજ્યા જોવાની છે જોઈએ ચાલો સમૂહમાં પહેલા હું તમને યાદ રાખી દઉં કે પરમાણુ ત્રિજ્યા નક્કી કરવા માટે કરવું શું પરમાણુ ત્રિજ્યા કઈ કહે સમૂહમાં લિથિયમ સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ સીઝિયમ અને ફ્રાન્સિયમ આ આવર્ત આ સમૂહ નંબર આખો 1 થયો આ સમૂહ 1 થયો સમૂહ 1 આવર્ત ક્રમાંક કરો તો આવર્ત ક્રમાંક આવર્ત છે આવર્ત બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો અને સાતમો આ આવર્ત છે હવે આવર્તની અંદર અહીંથી લિથિયમ થી હું આગળ જાઉં તો લિથિયમ થી મને શું મળશે બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન અને નિયોન એવી રીતે સોડિયમ છે સોડિયમ પછી અહીંયા મેગ્નેશિયમ પછી એલ્યુમિનિયમ 13 14 એટલે સિલિકોન 15 એટલે ફોસ્ફરસ 16 એટલે સલ્ફર અને 17 એટલે ક્લોરીન અને 18 એટલે આર્ગોન હવે આનું સિમ્પલ વસ્તુ પહેલા હું તમને સમજાવી દઉં એને યાદ રાખજો બોર્ડને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક ગણી લો બોર્ડને અને બોર્ડ પાસે ઊભો રહી અને હું કોન ખાઉં છું આઈસ્ક્રીમનો કોન ખાઉં છું આઈસ્ક્રીમનો કોન તો સિચ્યુએશન શું હોય કેવી પોઝિશન હોય આ આઈસ્ક્રીમનો કોન હું ખાવ એટલે આવી રીતે આ પોઝિશન આઈસ્ક્રીમના કોનની થાય આ રીતે થાય સીધી વાત છે આઈસ્ક્રીમનો કોન થઈ ગયો અને બોર્ડ પાસે ઊભો છો તો બોર્ડની અંદર આઈસ્ક્રીમ જમીન ખાય છે ડાબી સાઈડમાં આમ તમે કરો આઈસ્ક્રીમ જમીન ખાય છે જમીન ખાય છે એટલે કઈ પોઝિશન થાય આવી પોઝિશન થાય કોનની આવી પોઝિશન થાય યસ તો આ શું બતાવે છે સમૂહમાં ઉપરથી નીચે જાઓ એમ પરમાણુ ત્રિજ્યામાં વધારો થાય જો જેમ કે વાય કરું લિથિયમ સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ સીઝિયમ અને ફ્રાન્સિયમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ત્રિજ્યામાં શું થાય વધારો કેમ થાય છે એ હું કહું છું આવર્તમાં ડાબેથી જમણી તરફ જાઓ જેમ કે આ સોડિયમ છે હું સોડિયમ ને કહું સોડિયમ અહીંથી આમ કરું તો કોણ કેવું થાય આ પ્રકારે થાય આની અંદર આમ કરું તો કોણ કેવું આ પ્રકારે થાય તો આમ કરો છો એનો મતલબ કે સોડિયમનું કદ મોટું એના પછી અહીં મેગ્નેશિયમ તો મેગ્નેશિયમનું કદ નાનું એના કરતા એલ્યુમિનિયમ નાનું એના કરતા સિલિકોન નાનું એના કરતા ફોસ્ફરસ નાનું એના કરતા સલ્ફર નાનું એના કરતા ક્લોરીન નાનું કદ થતું જાય તો આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણુ કદ શું થાય ઘટે એવી રીતે હવે હું સમૂહમાં ઉપરથી નીચે સમૂહમાં શેની વાત છે ઉપરથી નીચે તરફ જતા પરમાણુ કદ શું થાય પરમાણુ કદમાં વધારો થાય શામાં પરમાણુ કદમાં
આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણુ કદમાં શું થાય? ઘટાડો. સમૂહમાં ઉપરથી નીચે જતા પરમાણુ કદમાં શું થાય? વધારો. કેમ વધારો થાય છે, કેમ ઘટાડો થાય છે એ હું તમને કહું છું, પણ પહેલા એક ટ્રીક તો યાદ રાખી લો. ટ્રીક એ યાદ રાખો કે સમૂહમાં શું થાય છે અને આવર્તમાં શું થાય છે. હવે જુઓ, સમૂહમાં પહેલા જોઈએ આપણે. સમૂહમાં તો ઉપર અહીંયા લિથિયમ છે એ કયા આવર્તનું તત્વ છે? બીજા આવર્તનું. સોડિયમ કયું છે? ત્રીજા આવર્તનું. સામાન્ય બુદ્ધિથી પણ તમને ખ્યાલ આવી જશે. લિથિયમનું મારે પરમાણુનું કદ કરવું હોય તો હું દોરું છું, તમને ખ્યાલ આવી જશે. આ પરમાણુનું કેન્દ્ર છે, આ પહેલો શક્તિ સ્તર, આ બીજો શક્તિ સ્તર. એનો મતલબ કે લિથિયમમાં n બરાબર છેલ્લો કોણ હોય? 2. તો જેને બીજા આવર્તમાં કહેવાય. એના પછી સોડિયમ કયા ક્રમાંકનો છે? ત્રીજા આવર્તનો પરમાણુ ક્રમાંક છે. પછી એમાં પહેલો આવર્ત, આ બીજો આવર્ત અને પછી આવે ત્રીજો આવર્ત. જો એમાં 3 વલય આવ્યા. આમાં કેટલા હતા? 2 જ વલય હતા. તો ચોથાની અંદર શું થશે? પરમાણુનું કેન્દ્ર, પછી પહેલો શક્તિ સ્તર, બીજો શક્તિ સ્તર, ત્રીજો શક્તિ સ્તર અને પછી આવશે ચોથો શક્તિ સ્તર. એનો મતલબ કે આમાં 4 આવ્યા. તો રૂબિડિયમની અંદર અમારે કરવું હશે તો શું કરવું પડશે? પરમાણુનું કેન્દ્ર, પહેલો શક્તિ સ્તર, બીજો શક્તિ સ્તર, ત્રીજો શક્તિ સ્તર, ચોથો શક્તિ સ્તર અને પાંચમો શક્તિ સ્તર. એનો મતલબ તમારો કોણ કયા પ્રકારનો થયો? જુઓ, કોણ પ્રકાર નીચે પ્રકારનો થયો. એટલે નીચે જશો શું થાય છે? કદ વધતું જાય છે. સમજણ પડે છે અભિષેક? ખ્યાલ આવે છે? તો આમ જ ખ્યાલ આવી જાય કે સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો સમૂહમાં પહેલું તત્વ હોય ને એનો આવર્ત ક્રમાંક હોય, એના કરતા બીજું તત્વ આવે એટલે આવર્ત ક્રમાંક તમારો મોટો આવે. એના પછી નીચે આવો એટલે પાછો આવર્ત ક્રમાંક તમારો મોટો આવે. એના કરતા પછીના તત્વનો સમૂહમાં નીચે આવો એટલે આવર્ત ક્રમાંક વધતો જાય. આવર્ત ક્રમાંક વધે એ જ તમારો શું વધે? રાઉન્ડ એટલે સર્કલ એટલે મુખ્ય શક્તિ સ્તર શું થાય છે? વધતો જાય છે. જેમ કે બીજો આવર્ત હતો ત્યારે એમ તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન શેમાં હતો? n બરાબર 2 માં હતો. ત્રીજામાં આવો છે n બરાબર શું થઈ જાય છે? 3 થઈ જાય છે. ચોથામાં આવો n બરાબર શું થાય? 4 થાય. એનું કે વલય વધતા જાય છે. જુઓ, સમૂહમાં તત્વો ઉપરથી નીચે આવો છો તો વલય શું થાય છે? વધતા જાય. અને વલય છેલ્લો હોય એ જ એનું અંતિમ કદ. તેથી કરીને સમૂહમાં ઉપરથી નીચે આવો એટલે કદ એનું વધતું જાય. હવે આ કદ વધ્યું તો ખબર પડી, પણ મેં સાથે એ પણ તમને કીધું હતું કે નીચે આવો છો ત્યારે વસ્તુ થાય ક્રિયાશીલતા વધતી જાય. ક્રિયાશીલતા વધતી જાય. પહેલું તત્વ છે ને 1 ઇલેક્ટ્રોન કાઢવો છે લિથિયમને, તો સોડિયમને 1 ઇલેક્ટ્રોન કાઢવો છે. બધાની બાહ્યતમ કક્ષકમાં 1 જ ઇલેક્ટ્રોન છે. એટલા માટે તો એક જ સમૂહના તત્વ મેન્ડેલિફે કહ્યા છે જેની રાસાયણિક ગુણધર્મો બધાના સરખા હોય. તો બધાને 1 ઇલેક્ટ્રોન કાઢવો છે. પણ પહેલાનો લિથિયમનો આ ઇલેક્ટ્રોન કેન્દ્રથી જે અંતરે છેલ્લો ઇલેક્ટ્રોન છે એના કરતા આ છેલ્લું તત્વ છે એનો ઇલેક્ટ્રોન બહુ દૂર છે. જો આ ઇલેક્ટ્રોન કેન્દ્રથી બહુ દૂર છે, આ ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક છે. હવે તમે કાઢવા જશો તો અહીંયા જોરથી મારવું પડશે, અહીંયા સેજ કરશો એટલે નીકળી જશે. તો રાસાયણિક પ્રક્રિયા હંમેશા પરમાણુની બાહ્યતમ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનને આભારી થતી હોય. કોઈ પણ પરમાણુ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે અથવા સહેલાઈથી ઇલેક્ટ્રોન મેળવી શકે એની રાસાયણિક ક્રિયાશીલતા અન્ય પરમાણુની સાપેક્ષે વધુ કહી શકાય. તો તમે જ્યારે વિચાર કરો, લિથિયમનો ઇલેક્ટ્રોન જલ્દીથી નહીં નીકળે, સીઝિયમનો નીચે છેલ્લો ઇલેક્ટ્રોન હશે એનો ઇલેક્ટ્રોન શું થશે? જલ્દીથી નીકળી જશે. તો કોઈને ઇલેક્ટ્રોન જોઈતો હોય એટલે તો જલ્દીથી ઇલેક્ટ્રોન કોણ આપી શકશે? લિથિયમ આપી શકે છે, પણ એટલો જલ્દીથી નહીં આપી શકે જેટલો સીઝિયમ આપી શકે. તેથી કરીને રાસાયણિક પ્રક્રિયા કોણ જલ્દી કરશે? કોણ જલ્દી કરે ઇન સેન્સ એટલે શું? કોણ જલ્દીથી ઇલેક્ટ્રોન આપી શકે છે? તો રાસાયણિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન જલ્દી કોણ આપી શકશે? તો કે સીઝિયમ આપી શકશે. એટલા માટે તો આજના લેક્ચરમાં સ્ટાર્ટિંગમાં શું કહ્યું હતું કે આ સમૂહમાં આલ્કલી ધાતુ તત્વોમાં ઉપરથી નીચે જઈએ ને એમ ધ્યાન રાખજો કે ક્રિયાશીલતા પહેલા સમૂહના તત્વોની ક્રિયાશીલતા સમૂહમાં ઉપરથી નીચે જતા વધતી જાય છે. કહ્યું હતું કે નહીં? જ્યારે હેલોજનની અંદર શું થશે? સમૂહમાં ઉપરથી નીચે હેલોજનમાં તમે જશો તો એમાં પણ થાય તો આમ જ થશે. તો આ કદ મોટું હશે, આ કદ નાનું હશે. હવે હેલોજનને શું થાય? એ તો અધાતુ છે. અધાતુ હવે શું કરે? ઇલેક્ટ્રોન મેળવે. ઇલેક્ટ્રોન મેળવે તો જેમ પરમાણુનો કેન્દ્રીય વીજભાર વધારે હોય, કદ નાનું હોય, આ કદ નાનું છે, આટલો જ પરમાણુ છે, કદ આ પ્રોટોન અહીંયા પડેલો છે, તો ઇલેક્ટ્રોન આવવાનો છે, અહીંયા આવવાનો છે, તો જલ્દી ખેંચી ગઈ. એની જગ્યાએ પ્રોટોન હોય અને આવડું મોટું કદ હોય, આવડું મોટું કદ, તો ઇલેક્ટ્રોનને ખેંચવું હોય તો ઇલેક્ટ્રોન તો જે છે એને ખેંચવા માટે આ ધનભાર ઓછો પડે. તેથી કરીને જલ્દી ઇલેક્ટ્રોનને પોતાની તરફ ન ખેંચી શકે. તેથી કરીને જો આની અંદર પ્રોટોન હોય, અહીંયા પ્રોટોન હોય અને આની અંદર પ્રોટોન અહીંયા છે, તો ઇલેક્ટ્રોન આવે તો ઇલેક્ટ્રોન અહીંયા જલ્દી ખેંચાય, અહીંયા જલ્દી ન ખેંચાય.
તો રાસાયણિક પ્રક્રિયા અંદર જલ્દીથી ઇલેક્ટ્રોન કોણ ખેંચી શકે છે? ફ્લોરિન ખેંચી શકે, કારણ કે પેલાનું કદ મોટું છે અને ધનભાર એનો એટલો ઇફેક્ટ ન હોય બાહ્યતમ કક્ષકમાં, જ્યારે કદ નાનું છે અને કેન્દ્રનો ધન બીજભાર બાહ્યતમ કક્ષકમાં ઇલેક્ટ્રોનને અન્યથાથી ખેંચવા માટે વધુ અનુકૂળ હોય. કેમ તો કે કદ નાનું છે. એક નાનું આટલું રાઉન્ડ છે જેની અંદર આટલા ધનભાર છે, અને પછી મોટો રાઉન્ડ છે એને ધનભાર છે. તો આ ધનભાર છે ને બહારના ઇલેક્ટ્રોનને પોતે ખેંચવાનો છે. આનો ધનભાર બહારના ઇલેક્ટ્રોનને ખેંચવાનો છે. અને એક વચ્ચે પોઝિશન આવી છે, એક આટલો ભાગ છે અને એક કેવો છે? આટલો મોટો ભાગ છે, આટલો મોટો ભાગ છે. તો આનો ધનભાર બહારના ઇલેક્ટ્રોનને ખેંચો, આનો ન ખેંચી શકે, આ જલ્દી ખેંચી શકે, ઇલેક્ટ્રોન જલ્દી આવી જાય. કેમ કે તો નાનું કદ છે ને એટલે. તો આનું કામ બધાનું હેલોજનનું શું છે કામ? ઇલેક્ટ્રોન મેળવવાનું છે. તો ઇલેક્ટ્રોન જલ્દી મેળવી શકે એ રાસાયણિક ક્રિયાશીલતા વધારે કેની કહેવાય? તો કોણ થશે? ફ્લોરિન થશે કે નીચેનો આયોડિન થશે? તમે જોઈ શકો છો આયોડિનનું કદ કેવું છે? મોટું. કેમ તો કે સમૂહમાં ઉપરથી જઈએ એમ કદ શું થાય? વધતું જાય. તો આનું ઇલેક્ટ્રોન મેળવવાનું કામ છે. તો જલ્દી કોણ મેળવી શકશે? તો કે ફ્લોરિન મેળવી શકશે. આયોડિન જલ્દી નહીં મેળવી શકે, કારણ કે એને પણ અષ્ટક જ પૂર્ણ કરવું છે. ફ્લોરિન મેળવશે તો એનો મૂકે 9 ની જગ્યાએ 10 થઈ જશે. બધા ઇલેક્ટ્રોન મેળવવા છે, જે આને બધા ઇલેક્ટ્રોન ગુમાવવા છે, આને બધા ઇલેક્ટ્રોન શું કરવું છે? મેળવવા છે. તો મેળવવાની વૃત્તિ કોની થશે વધારે? ફ્લોરિનની વધારે થશે. તેથી કરીને રાસાયણિક ક્રિયાશીલતા હેલોજનની તમે કરશો, એટલે કે ચાલ્કોજન કે 17મા સમૂહની તત્વોને કરશો તો રાસાયણિક ક્રિયાશીલતા સમૂહમાં ઉપરથી નીચે જતા શું થશે? તો કે ઘટતી જશે. એટલે મેં તમને આજે કીધું હતું કે ધ્યાન રાખજો, આ બાજુના પોર્શન આમ કહ્યું હતું, ખબર છે કે આ બાજુની રાસાયણિક ક્રિયાશીલતા વધારે હોય, અહીંયા ક્રિયાશીલતા વધારે હોય, વચ્ચેના ભાગમાં ધીમે ધીમે ઘટતી હેલોજનની અંદર ચરમસીમાએ પહોંચે છે. પરંતુ પર્ટિક્યુલર સમૂહની વાત કરવામાં આવે તો એટલે કે જો પહેલા સમૂહની વાત કરવામાં આવે તો પહેલા સમૂહમાં ઉપરથી નીચે જતા રાસાયણિક ક્રિયાશીલતા વધતી જાય છે, જ્યારે હેલોજનમાં કે ચાલ્કોજનમાં કે 17મા સમૂહમાં ઉપરથી નીચે જતા રાસાયણિક ક્રિયાશીલતા ઘટતી જાય છે. એનું કારણ છે કે આની રાસાયણિક ક્રિયાશીલતા એટલે આને ઇલેક્ટ્રોન છોડવો, એટલે મોટું કદ હશે ને તો કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર હશે, એટલે આકર્ષણ કેન્દ્રનું નહીં હોય અને જલ્દી નીકળી જશે. આની રાસાયણિક ક્રિયાશીલતા એટલે આને અષ્ટક પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન જોઈએ છે. પેલાને અષ્ટક પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન કાઢવો હતો, આને અષ્ટક પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન જોઈએ છે. તો આને જોઈતો હોય તો એનો કેન્દ્રીય ધન વિજ્ઞાન પાવરફુલ હોવો જોઈએ. કેન્દ્રીય ધન વિજ્ઞાન પાવરફુલ ક્યારે ગણે? જ્યારે પરમાણુનું કદ નાનું હોય તો બહારના ઇલેક્ટ્રોનને પોતે જલ્દી ખેંચી શકે. તો સમૂહમાં તો કોઈ પણમાં ઉપરથી નીચે જાઓ તો કદમાં તો શું થાય? વધારો થાય. તો મોટું કદ થઈ જાય તો એનો કેન્દ્રનો પ્રોટોન બહારના ઇલેક્ટ્રોનને જલ્દીથી પોતાની બાહ્યતમ કક્ષામાં ખેંચી ન શકે. નાનું કદવાળું ફ્લોરિન છે એ જલ્દી ખેંચી શકે. તેથી કરીને ઇલેક્ટ્રોન મેળવવાની વાત આવે તો જલ્દી મેળવી કોણ શકે છે? ફ્લોરિન મેળવી શકે. આયોડિન મેળવશે પણ જેટલો ફ્લોરિન ફાસ્ટ મેળવે છે એટલો તમારો નહીં મેળવી શકે. એટલા માટે અહીંયા રાસાયણિક ક્રિયાશીલતાનો ક્રમ ઉપરથી નીચે ઘટતો જાય છે, જ્યારે આ બાજુ ક્રિયાશીલતાનો ક્રમ વધતો જાય છે. ઓકે, તો અહીંયા આપણે આ લેક્ચરને સ્ટોપ કરીએ. નમસ્કાર.